હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે અષાઢી બીજ. તો આપણે તો આજ રજા છે. મારા પપ્પાએ એને આજ રજા રાખી છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શીખ જવાનું છે મેળામાં પરબ. એટલે તમારે રજા હોય એટલે હું બધાને રજા હોય ખબર છે કઈ નીંદવાનું હાલે છે. આડું ધીમા વિડીયોમાં તો આવું કે નહીં? તો ભાઈ બાળકોને રજા હતી એટલે અમે રજા રાખી દીધી બધાએ. અને જગતમાં પ્રખ્યાત પરબધામ બધાને ખબર જ હશે. પરબધામની તો પરબધામમાં જવાનું છે મેળો કરવા. જોરદાર અષાઢી બીજનો મેળો હોય. અષાઢી બીજનો મેળો કરવા થાય છે એ તમને કહી દઉં જરી ખબર હોય કે ન હોય. સતદેવીદાસ અમરદેવીદાસ હતા ને, અમરમાએ છે ને અષાઢી બીજને દિવસે ત્યાં સમાધિ લીધી હતી. એટલે છે ને ત્યાં મેળાનું આયોજન થાય છે. બહુ જોરદાર ભાઈ થાય, કાંઈ ઘટે નહીં. આપણે દર વખતે જઈએ છીએ અષાઢી બીજ પર. કોર્કો આપણે કાંઈ વિડીયો બનાવતા નહોતા અને બધા દરેક મેળામાં અમે હોઈએ. કેમ કે અમે છે ને અમારે ભૂરીને છે ને મેળો કરવાનો બહુ શોખ. મેળા જવાનું, મેળા આવવાનું. એટલે મેળામાં જઈએ છીએ તો અમારાથી જ આસુ પાકું કાંઈ બતાવવા આવે હશે તો બતાવશું. ટ્રાફિક ઓછી હશે તો. વરસાદમાં ઘટાટોપ વાદળા થઈ ગયા એટલે કંઈ નક્કી નહીં. એમાં તો વરસાદ જો હશે તો પ્રભુના દર્શન કરીને વહી આવશું. વરસાદ નહીં હોય તો મેળો કરશું. વરસાદ નહીં હોય તો મેળો કરશું. તો સારું, હાલો. હાલો મિત્રો, જો અટાણે પરબધામ પૂગવા આવ્યા છે અને જો પબ્લિક કેવી હોય. એટલે મેળો તો 5 કિલોમીટર જેટલો હોય. ત્યાં જો પબ્લિક છે ઘણી. હાલો મિત્ર, તો જો આપણે પરબધામ ભૂગી ગયા છીએ અને ગાડીઓના જો ભાઈ પાર્કિંગના થપ્પા લાગી ગયા. જ્યાં નજર પાડી ત્યાં નગરી ગાડીઓ જ દેખાય. અને હજી છે ને પરબધામ છે ને 1 કિલોમીટર સેટું છે ને સેટું એટલું પાર્કિંગ કર્યું છે. માણસો જોઈ ગયો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. ઉભરાણું હોય ને એવું ઉભરાણું પબ્લિક, નકરું પબ્લિક જ છે ભાઈ. અને નજારામાં તો કાંઈ ઘટે નહીં, ટક્કા જ દેખાય હો ભાઈ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્ર, તો જો આપણે છે ને મંદિર અંદર પ્રવેશ કરીએ, ભગવાનના દર્શન કરીએ. હવે જો ભાઈ લાઈનું ન લાગ્યું હોય તો ભાઈ, નકરથી લાઈનું દર વર્ષે તો બહુ જોરદાર હોય. તો મસ્ત મજાની ભાઈ જે અહીંયા છે ને અષાઢી બીજની બહુ મસ્તીની છે ને ભાઈ તૈયારી કરીને રાખી છે. કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન છે. મસ્ત મજાનું લોકેશન ભાઈ બનાવ્યું છે, 1 નંબર ડેકોરેશન. તો ભાઈ આપણે અંદર જો હજી પ્રવેશ કરીએ છીએ, હજી મંદિરે પહોંચ્યા નથી. એટલે લાઈનું ભાઈ જોરદાર લાગી છે. અટાણે વાગી ગયો છે 1:30. એટલે આપણે છે ને બહારથી દર્શન કરી લઈએ ભગવાનના, રામાપીર બાપાના. અને હવે એન્જોય કરજો. અને ગરમીની ભાઈ વાત કરીએ ને તો કાંઈ ઘટે નહીં એવી ગરમી છે અત્યારે તો. કેમ કે બપોર વરસાદનો તડકો મસ્ત મજાનો કેવો ફૂલ છે. Ha
અહીંથી માંડીને જેટલી લાઈન છે તે લગભગ 1.5 કિલોમીટર લાંબી લાઈન છે જ અહીંથી માંડીને. તો આપણે લાઈનમાં હવે નથી ઊભા જવું ને, અહીં મસ્ત મજાના કમળ છે જો એ પાછી પ્રવેશ દ્વાર છે ને મંદિરમાં. જોરદાર મસ્ત છે ને અહીંયા ફૂલઝાડનો બગીચો પણ 1 નંબર છે. કાંઈ ઘટે નહીં એવો નજારો છે 1 નંબર. આપણે ઘડીક એન્જોય કરીએ. બધાય ફોટા જ પડે, કાંઈ ઘટે નહીં. બધાય ફોટા જ પડે છે, જેટલી વ્યક્તિ હોય ને એટલા બધા ફોટા જ દેખાય, ફોટા જ પડતા હોય. ભાઈ મસ્ત મજાનો આખો છે ને આ પરબધામ છે ને બગીચાથી છે ને ભરપૂર છે. આમ જોઈને લગભગ 300 વીઘા જમીન છે. 300 વીઘામાં આંબાના ચીકુડીના બગીચા છે, નારિયેળના. તો મસ્ત મજાની જો પ્રસાદી લેવા અમે આવ્યા છીએ, કેમ કે 2 વાગી ગયા ને વરસાદમાંથી તોરાઈ રહ્યો હતો ને એટલે પછી બીક હતી કે વરસાદ થાય તો તકલીફવાળું થાય, એટલે પ્રસાદી લઈને અહીંયા નીકળી જવાનો પ્લાન છે. મસ્ત મજાની પ્રસાદી લઈ લઈ. ધમાને તો ભૂખ લાગી હતી તઈને હું વરગાડવા જ મીંડા છે ઊંધું ઘાલીને. હા પબ્લિક જોઈ લો ભાઈ, 10 વીઘાની અંદર રસોડું લગભગ છે. લાખો કરોડો માણસ છે ને એક સાથે બેસીને જમી શકે ને એવી વ્યવસ્થા કરેલ છે, એમાં કાંઈ ઘટે નહીં. લાખો માણસ છે ને એક સાથે જમે છે, એટલા બહાર એટલા નીકળે પાછા નવા નવા આવી છે. મોટા લોકો ખોવાઈ જાય તો 7 નંબરના ગેટે જવું. અહીંયા વ્યવસ્થા નાના બાળકો માટે ખામ વિસરવાનું છે. આપણે ડીશ આપણે સાફ કરીને પાછી રાખી દેવાની, 2 કુંડમાં વિસરવાની. અને અહીંયા છે પાણી પીવાનું. જોઈ લો આ બગીચો. મંડપ સર્વિસની કે સમિયાણાની કંઈ જરૂર ન પડે, બધે લાગે બગીચો જ છે. 300 વીઘાનો બગીચો હોય છે, એમાં બધે છે ને પબ્લિક મજા આવે ને સાયે બેસીને આનંદથી પ્રસાદી લઈ શકે. જોઈ શકો છો મસ્ત મજાની જો બધા ગ્રુપ પ્રસાદી લે છે હો રીતે હાવ. અને હવે આપણે છે ને પ્રસાદી લઈ લીધી છે, આપણે બહાર નીકળી જાઉં મેળામાં કડીક મોજ કરીએ. સારું આવે તો હાલો એન્જોય કરજો, મેળાની મોજ માણજો. તડકો બહુ લાગે છે. કરતી એ મેળો પૂરો 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા
કાપડ જો ને ખાલી કાપડના પૈસા નથી એને 100 રૂપિયા લેતા એ 100 રૂપિયા 100 રૂપિયા કેટલા ગયા ને ચાલુ કરીને દેવો ને 100 રૂપિયા
ચકડોર નહીં છે કામ છે આવું છે હવન જાય આમ થયું લાગે હાલો ઘરે રખડો હોય તો રખડી આ પપ્પા આયલા મગરે નાના બાળકોને હવે સરસ લાગી હોય જાતા નહીં
હાલો મિત્ર, તો જો આપણે છે ને એન્જોય કરીને થાકી ગયા. અને ભાઈ તડકોય ભાઈ જોરદાર છે, માથા ફાડી નાખે ને એવો તડકો છે. તો આપણે હવે છે ને આ બ્લોગને છે ને અહીં એન્ડ કરશું. અને પબ્લિક જો ભાઈ કાંઈક છે ને ઘરે જાય છે. અને પબ્લિક જાવકમાં એટલી છે ને આવકમાં એટલી છે. એટલે હજી તો જેમ હાઈન પડશે ને એમ ટાઢાપોરની પબ્લિક તો બહુ વધશે. તો સારું, હાલો બીજા વિડીયો સાથે મળશું. બાય.